આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડતા લોકસભાની ચૂંટણી પ્રક્રિયાનો આવતીકાલથી વિધિવત આરંભ થશે. સર્વોચ્ચ અદાલતે નાગરિકત્વ સુધારા ધારો CAAના અમલીકરણ સામે મનાઈ હુકમ આપવા ઇનકાર કર્યો છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને રહેશે. મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચ NCW અને રેલવે સલામતી દળના પ્રતિનિધિઓએ માનવ તસ્કરી અને મહિલાઓ સામેના ગુનાઓને રોકવા અંગેના સમજૂતી કરાર પર આજે દિલ્હીમાં હસ્તાક્ષર કર્યા. અને નાગાલેન્ડના પ્રાદેશિક કૌશલ્ય વિકાસ રમતગમત કેન્દ્ર ખાતે ઈશાન ભારત રમતોત્સવનો આરંભ થયો છે. સમાચાર વિગતવાર. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19 એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડતા લોકસભાની ચૂંટણી પ્રક્રિયાનો આવતીકાલથી વિધિવત આરંભ થશે. 7 તબક્કામાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાયા બાદ આગામી 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભાની 102 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આવતીકાલે જાહેરનામું બહાર પડતા આગામી 27મી માર્ચ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. પહેલા તબક્કામાં લોકસભાની સૌથી વધુ 39 બેઠકો તમિલનાડુની, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6 જ્યારે ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રની દરેકની 5-5 બેઠકોની ચૂંટણી યોજાશે. અમારા સંવાદદાતા જણાવે છે કે સંબંધિત રાજ્યોમાં આવેલા સંવેદનશીલ મતદાન મથકોએ વેબકાસ્ટિંગ ઉપરાંત દેશભરમાં ચેકપોઇન્ટ ઊભા કરવા, ડ્રોન દ્વારા સરહદી વિસ્તારમાં દેખરેખ રાખવા સહિતના પગલાં લેવાશે. લોકસભા સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં આગામી 7મી મેના રોજ ગુજરાતની તમામ 26 બેઠકો માટે મતદાન યોજાશે. આ માટે આગામી 12મી એપ્રિલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણા DK અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે જિલ્લામાં ચૂંટણી તંત્રની તૈયારીઓ અંગે પત્રકારો સમક્ષ વિગતો રજૂ કરતા જણાવ્યું કે અમદાવાદ જિલ્લામાં કુલ 60,39,145 મતદારો નોંધાયેલા છે, જેમાં 31,33,284 પુરુષ મતદારો અને 29,05,622 સ્ત્રી મતદારો તથા 239 ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં 18 થી 19 વર્ષના મતદારો 1 લાખથી વધુ છે, જેઓ પ્રથમ વખત મતદાન કરશે. એવી જ રીતે 1,259 મતદારો 100 વર્ષ ઉપરના શતાયુ મતદારો છે અને 30,732 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી સિબિન CA લોકસભાની આગામી ચૂંટણી વખતે પંજાબમાં આદર્શ આચારસંહિતાનો સંપૂર્ણ અમલ કરાવીને આ ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા બાબતે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આજે ચંદીગઢમાં પત્રકાર પરિષદમાં લોકસભાની ચૂંટણી મુક્ત રીતે યોજવા ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા પગલાંની તેમણે વિગતો આપી હતી. અમારા સંવાદદાતા જણાવે છે કે પંજાબમાં લોકસભાની ચૂંટણી માટેના 24,433 મતદાન મથકો પૈકી 2,416 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. સંબંધિત મતદાન મથકો ઉપર વધારાની સલામતી વ્યવસ્થા ગોઠવવી અને CCTV સ્થાપવા જેવા પગલાં લેવાશે. એવી જ રીતે લોકસભાની વર્ષ 2019માં યોજાયેલી ચૂંટણી વખતે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની સરેરાશથી ઓછું મતદાન ધરાવનારા 12,000 જેટલા મતદાન મથક વિસ્તારોમાં આ વખતે મતદાનનું પ્રમાણ વધે તે હેતુથી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકસભાની આગામી ચૂંટણીના સમયગાળામાં સોશિયલ મીડિયા અથવા SMS દ્વારા વાંધાજનક સામગ્રીના પ્રચાર પ્રસાર અંગે જરૂરી કાર્યવાહી કરવા દિલ્હી પોલીસે સંયુક્ત કમિશનર B. શંકર જયસ્વાલની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી છે. સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસ દ્વારા અપાયેલી માહિતી મુજબ સોશિયલ મીડિયા અથવા તો SMS દ્વારા અપાતા વાંધાજનક સામગ્રીને કારણે ચૂંટણી પ્રક્રિયાને અસર થઈ શકે છે. દિલ્હી પોલીસે આ પ્રકારની સામગ્રીની માહિતી મળે તો નોડલ અધિકારીને જાણ કરવા લોકોને અપીલ કરી છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ CWCની આજે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં લોકસભાની આગામી ચૂંટણી માટેના પક્ષના ઢંઢેરાના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. બેઠકમાં ચર્ચાના અંતે પક્ષના ચૂંટણી ઢંઢેરાને આખરી માન્યતા આપવાની સત્તા પક્ષના અધ્યક્ષને સુપ્રત કરાઈ છે. આ બેઠકમાં પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પક્ષ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત પક્ષના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર્વોચ્ચ અદાલતે નાગરિકત્વ સુધારા ધારો CAAના અમલીકરણ સામે મનાઈ હુકમ આપવા ઇનકાર કર્યો છે. અદાલતે આ ધારાના અમલીકરણને પડકારતી 237 અરજીઓ અંગે આગામી 3 અઠવાડિયામાં પ્રતિભાવ આપવાનો નિર્દેશ કેન્દ્ર સરકારને આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ DY ચંદ્રચૂડ, ન્યાયાધીશ JB પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે CAAના અમલીકરણને પડકારતી અરજીઓની સુનાવણી બાદ આ કેસની કાર્યવાહી આગામી 9મી એપ્રિલ સુધી મુલતવી રાખી છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય મુસ્લિમ લીગ કોંગ્રેસના નેતા જયરામ રમેશ સહિત વિવિધ અરજદારોએ સીએએના અમલીકરણને પડકારતી 237 અરજીઓ સર્વોચ્ચ અદાલતમાં કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશના નાગરિકોને વિકાસલક્ષી કાર્યક્રમો અને માળખાકીય વિકાસ યોજનાઓનો લાભ મળતો જ રહેશે. ચીનના સંરક્ષણ મંત્રાલયે અરુણાચલ પ્રદેશ અંગે કરેલા નિવેદનોને વખોડી કાઢતા શ્રી જયસ્વાલે જણાવ્યું કે આધાર વિનાના આવા દાવાઓથી કોઈપણ પ્રકારની માન્યતા મળી શકશે નહીં. મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચ એનસીડબલ્યુ અને રેલવે સલામતી દળના પ્રતિનિધિઓએ માનવ તસ્કરી અને મહિલાઓ સામેના ગુનાઓને રોકવા અંગેના સમજૂતી કરાર પર આજે દિલ્હીમાં હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે એનસીડબલ્યુના અધ્યક્ષા રેખા શર્માએ રેલવે સલામતી દળની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે આ સલામતી દળ રેલવે સ્ટેશન અને ટ્રેનમાં મહિલાઓ અને બાળકો સામેના ગુના રોકવામાં મહત્વની કામગીરી કરી રહ્યું છે. રેલવે સલામતી દળના વડા મનોજ યાદવે જણાવ્યું હતું કે આજે થયેલા સમજૂતી કરારનો હેતુ મહિલાઓને સલામત રેલવે યાત્રા સુનિશ્ચિત કરવાનો છે. નાગાલેન્ડના પ્રાદેશિક કૌશલ્ય વિકાસ રમતગમત કેન્દ્ર ખાતે ઈશાન ભારત રમતોત્સવનો આરંભ થયો છે. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ આ રમતોત્સવનો આરંભ કરાવ્યો હતો. અમારા સંવાદદાતા જણાવે છે કે ઈશાન ભારતના 8 રાજ્યોના 3000થી વધુ એથ્લેટો 15 રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા નાગાલેન્ડમાં 12 સ્થળોએ યોજાઈ રહી છે. દિલ્હીની અદાલતે કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં આમ આદમી પક્ષના નેતા મનીષ સિસોદિયાને આગામી 6 એપ્રિલ સુધી ન્યાયિક અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો છે. એન્ફોર્સમેન્ટ વિભાગે આરોપી સામે મની લોન્ડરિંગ કેસમાં દાખલ કરેલા કેસના સંદર્ભમાં અદાલતે આવો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ દિલ્હીની અદાલતે સીબીઆઈ દ્વારા દાખલ કરેલા કેસમાં મનીષ સિસોદિયાને 22મી માર્ચ સુધી ન્યાયિક અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો હતો. નવી દિલ્હીમાં ચાલી રહેલા સ્ટાર્ટઅપ મહાકુંભના બીજા દિવસે આજે વિવિધ સ્ટાર્ટઅપ જૂથોએ પોતપોતાના ક્ષેત્રોમાં કરવામાં આવેલી નવીનતાઓ વિશે તેમના મંતવ્યો રજૂ કર્યા. સ્ટાર્ટઅપના આ મહાકુંભમાં વિવિધ સ્ટાર્ટઅપ્સના અલગ અલગ પેવેલિયન બનાવવામાં આવ્યા છે, જેમાં અનેક પ્રકારની નવી ટેકનોલોજી અને ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે, જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, ખેત ઉત્પાદનો અંગેની નવી ટેકનોલોજી, હવામાન અંગેની નવી ટેકનોલોજી, ગેમિંગ, ઈ સ્પોર્ટ્સ, ફિનટેક જેવા ઘણા ખાસ પેવેલિયનનો સમાવેશ થાય છે. આ મહાકુંભનો ઉદ્દેશ્ય મૂડીવાદીઓ અને રોકાણકારોને ભારતીય વેપાર સાથે જોડવાનો છે. ભારત સરકારના પોર્ટલ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ GEMનું પણ એક પેવેલિયન બનાવવામાં આવ્યું છે, જેમાં લોકોને જેમની ઉપયોગિતા વિશે માહિતી આપવામાં આવી રહી છે. જમ્મુ અને કાશ્મીરના પોલીસ વડા RR સ્વેને તાજેતરમાં શરૂ કરાયેલા ઉધમપુર શ્રીનગર બારામુલા રેલવે પ્રોજેક્ટ ક્ષેત્રની મુલાકાત લઈને આ પ્રોજેક્ટ માટે અમલમાં મુકાયેલી સર્વગ્રાહી સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે બનિહાલ રેલવે સ્ટેશનથી શરૂ કરીને સમગ્ર પ્રોજેક્ટના રેલવે માર્ગ, રેલવે સ્ટેશનો અને નિયંત્રણ કક્ષો તેમજ CCTV સહિત સલામતી માટેના તમામ પગલાંની સમીક્ષા કરી હતી. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIAના અધિકારીઓએ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સંસ્થાના અને કેરળમાં RRSના અગ્રણી શ્રીનિવાસનની હત્યામાં સંડોવાયેલા હોવાનું મનાતા શફીકની ધરપકડ કરી છે. તપાસ સંસ્થાના જણાવ્યા મુજબ 16મી એપ્રિલે 2022ના કેરળના પલક્કડમાં શ્રીનિવાસનની હત્યા કરાઈ ત્યારબાદ શફીક લાપતા બન્યો હતો. અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલિવાને દાવો કર્યો છે કે ઇઝરાયેલી સેનાએ મધ્ય ગાઝામાં ગયા અઠવાડિયે કરેલી કાર્યવાહીમાં હમાસનો ડેપ્યુટી કમાન્ડર મારવાન ઇસ્સા ઠાર થયો છે. ઇઝરાયેલના પ્રસાર માધ્યમોના જણાવ્યા મુજબ ગત સપ્તાહમાં ઇઝરાયેલી સેનાએ મધ્ય ગાઝામાં આવેલા એક ટનલ પર કરેલા હુમલામાં ઇસ્સા ઠાર થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19 એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડતા લોકસભાની ચૂંટણી પ્રક્રિયાનો આવતીકાલથી વિધિવત આરંભ થશે. સર્વોચ્ચ અદાલતે નાગરિકત્વ સુધારા ધારો CAAના અમલીકરણ સામે મનાઈ હુકમ આપવા ઇનકાર કર્યો. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને રહેશે. મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચ NCW અને રેલવે સલામતી દળના પ્રતિનિધિઓએ માનવ તસ્કરી અને મહિલાઓ સામેના ગુનાઓને રોકવા અંગેના સમજૂતી કરાર પર દિલ્હીમાં હસ્તાક્ષર કર્યા અને નાગાલેન્ડના પ્રાદેશિક કૌશલ્ય વિકાસ રમતગમત કેન્દ્ર ખાતે ઈશાન ભારત રમતોત્સવનો આરંભ થયો છે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.